જેટલું સરળ દેખાય છે હકીકતમાં એટલું જ જટિલ છે. આપણે રોજ મળીએ છીએ, કામ કરીએ છીએ, હસીએ છીએ, રડીએ છીએ, પણ સત્ય એ છે દરેક માણસ અંદરથી પોતાનું એક અલગ યુદ્ધ લડી રહ્યો છે. લાગણીઓ છુપાયેલી છે, ઈચ્છાઓ દબાયેલી છે, અને પીડા શબ્દ વિના મૌન બનીને અંદર જ સળગતી રહે છે. જીવનને ચલાવતી સૌથી મોટી શક્તિઓ દેખાતી નથી. જે દેખાય છે એ માત્ર બહારનું નાટક છે, અને જે દેખાતું નથી એ જ સાચું જીવન છે. એટલા માટે જ સંતોએ કહ્યું, જીવનને બહારથી નહીં, અંદરથી સમજવું. કારણ કે આ અંદરની યાત્રામાં કેટલીક વાતો એવી છે કે જો તમે તેને ગુપ્ત રાખો તો તમે માત્ર શાંત નહીં, અડગ બની જાઓ. આજે એવી જ 7 વાતો જે તમને અંદરથી મજબૂત બનાવે છે. પ્રથમ વાત, તમારા ભવિષ્યની યોજનાઓ ગુપ્ત રાખો. દરેક સપનું બધાને કહેવું સાહસ નથી, ભૂલ છે. જેમ જ તમે તમારી યોજના બહાર બોલો છો, તમારી ઊર્જા વિખેરાઈ જાય છે. ખેડૂત બીજ વાવે ત્યારે તેને માટીમાં છુપાવે છે, કારણ કે બીજને ઉજાળામાં મૂકશો તો તે મરી જાય. સપનાઓ પણ એ જ છે. અંકુરિત થવા માટે તેને મૌન જોઈએ, અંધકાર જોઈએ અને ગુપ્તતા જોઈએ. દુનિયા સમજતી નથી, દુનિયા શંકા કરે છે, અને શંકા દરેક સપનાને ધીમે ધીમે મારી નાખે છે. બીજી વાત, પરિવારની સમસ્યાઓ ગુપ્ત રાખો. દરેક ઘરમાં તણાવ હોય છે. પરફેક્ટ ઘર એ ઇન્સ્ટાગ્રામ પર હોય છે, હકીકતમાં નહીં. દુનિયા દુઃખ ઉકેલવા આવતી નથી, દુનિયા ગપશપ કરવા આવે છે. પરિવારની વાતો જેમ જ બહાર જાય, સમસ્યા ઉકેલાતી નથી, વધુ ઊંડી થાય છે. દુઃખ વહેંચવો ખોટું નથી, પણ દરેક સાથે નહીં. એવા માણસ સાથે વહેંચો જે સમજશે, મજા નહીં લેશે. ત્રીજી વાત, તમારા સંઘર્ષોને ગુપ્ત રાખો. દરેક માણસ અંદરથી લડી રહ્યો છે. કોઈ પૈસાથી, કોઈ સંબંધોથી, કોઈ પોતાના ભવિષ્યથી. પણ સંઘર્ષ બધાને કહેશો તો 2 જ પરિણામ આવશે, દયા અથવા અવગણના. અને બંને તમને નબળા બનાવે છે. સંઘર્ષ એ અગ્નિ છે જ્યાં માણસનું સાચું સોનું તપે છે. આ લડાઈ ભીડ માટે નથી, આ લડાઈ એકલી જ લડવાની હોય છે. ચોથી વાત, તમારી આવક અને ધન ગુપ્ત રાખો. ધન શક્તિ છે, પણ એ જ સમયે જોખમ પણ. જ્યાં ધન દેખાય છે ત્યાં ઈર્ષા ઊભી થાય છે. લોકો તમારી સફળતા નથી જોતા, લોકો તમારી તુલના કરે છે. અને તુલના શાંતિની દુશ્મન છે. જે માણસ પોતાની આર્થિક સ્થિતિ ગુપ્ત રાખે છે એ શાંત રહે છે, સુરક્ષિત રહે છે, અને સૌથી મહત્વનું, સ્વતંત્ર રહે છે. પાંચમી વાત, તમારા પ્રેમ સંબંધોને ગુપ્ત રાખો. પ્રેમ દુનિયાની સૌથી નાજુક ઊર્જા છે. જો બતાવો તો તે તૂટશે. લોકો પ્રેમને સમજતા નથી. લોકો તોલે છે, જજ કરે છે, અને વાંકડું અર્થ કાઢે છે. પ્રેમ 2 આત્માઓ વચ્ચેનું મૌન નૃત્ય છે, અને જો દુનિયા તેમાં હસ્તક્ષેપ કરે, નૃત્ય બગડી જાય છે. છઠ્ઠી વાત, તમારી આધ્યાત્મિક પ્રગતિ ગુપ્ત રાખો. જાગૃતિનો શોર કરશો, જાગૃતિ તૂટી જશે. ધ્યાન એ અંદર ખીલે છે, બહાર નહીં. અને જ્યારે સમય આવે, તમારી શાંતિ પોતે જ બોલશે. કોઈને કહેવાની જરૂર નહીં પડશે. સાતમી વાત, તમારું આગળનું પગલું ગુપ્ત રાખો. જીવન શતરંજ જેવી રમત છે. ચાલ પહેલાં કહેશો, રમત હારી જશો. દુનિયા તમને આગળ વધતા જોવા માંગતી નથી. તે તમારું પગલું રોકવા માગે છે, જ્યાં તે પોતે અટકેલી છે. ચાલ ગુપ્ત રાખશો તો કોઈ અડચણ નહીં આવે. અને જો તમે આ 7 વાતોને સાચવી શકો, તમારું જીવન પૂર્ણ બદલાઈ જશે. મન શાંત રહેશે, ઊર્જા સુરક્ષિત રહેશે, અને સફળતા અવાજ કર્યા વગર તમારી પાસે આવશે. યાદ રાખજો, જે અંદર રાખો એ મજબૂત બને છે, અને જે બહાર ફેલાવો એ નબળું પડે છે.